ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ભાગ 11 આજના ભાગમાં આપણે ચર્ચા કરીશું કીટોનના ઓક્સિડેશન અંગે। સૌપ્રથમ ઓક્સિડેશન એટલે શું? તો કે ઓક્સિજન પરમાણુનો ઉમેરો થવો। અહીં સામાન્ય રીતે બે પ્રકારના કીટોનની ચર્ચા કરવાની છે, સમમિત અને અસમમિત કીટોન। કે કાર્બોનિલ સમૂહના બંને તરફ જો કાર્બન પરમાણુની સંખ્યા એક સમાન હોય તો એને સમમિત કીટોન તરીકે ઓળખીશું। અને જો કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે બંને તરફ અલગ અલગ કાર્બન પરમાણુની સંખ્યા હોય, અહીં આલ્કાઇલ કેરાઇલ સમૂહ હોઈ શકે, તો બંને તરફ કાર્બન પરમાણુની સંખ્યા જો અલગ અલગ હોય તો એને અસમમિત કીટોન તરીકે ઓળખીશું। દાખલા તરીકે CH3CO CH3, તો કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે બંને તરફ કાર્બન પરમાણુની સંખ્યા એક છે। બીજી અગત્યની બાબત ખાસ કે કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જે જોડાયેલ કાર્બન છે એને આલ્ફા કાર્બન કહીશું। બંને તરફના કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીશું અને એની સાથે જે જોડાયેલ હાઇડ્રોજન છે એને આલ્ફા હાઇડ્રોજન તરીકે ઓળખીશું। તો અહીં આ તરફ જોઈશું તો 3 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ છે અને આમાં પણ 3 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે। હવે અસમમિત કીટોનના ઉદાહરણની ચર્ચા કરીએ। તો આ તરફ CH3CO CH2 CH3। હવે આ તરફ જોઈશું તો કાર્બોનિલ સમૂહના કાર્બનના એક તરફ 2 કાર્બન પરમાણુ છે જ્યારે બીજી તરફ એક જ કાર્બન પરમાણુ છે। તો આમ બંને તરફ કાર્બન પરમાણુની સંખ્યા અલગ અલગ હોવાથી એને અસમમિત કીટોન તરીકે નામકરણ કરીશું। 1 2 3 4 4 કાર્બન પરમાણુની શૃંખલા છે। બ્યુટેન 2 ઓન અથવા તો 2 બ્યુટેનોન, બીજા નંબરના કાર્બન ઉપર કાર્બોનિલ સમૂહ જોડાયેલ છે 2 બ્યુટેનોન। હવે એની સાથે જોડાયેલ જે કાર્બન પરમાણુ છે એમાં જે કાર્બન પરમાણુ છે આ તરફ એની પાસે 3 આલ્ફા હાઇડ્રોજન છે, જ્યારે આ તરફ જોડાયેલ કાર્બન પરમાણુ છે એને પણ આપણે આલ્ફા કાર્બન તરીકે ઓળખીશું, પરંતુ એની પાસે 2 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ છે અહીં। તો આ બે ભેદ સ્પષ્ટ થયા। હવે આગળ ચર્ચા કરીએ કે કીટોનનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતાં જેમ કે સાંદ્ર નાઇટ્રિક એસિડ HNO3, પોટેશિયમ પરમેંગેનેટ, સામાન્યતઃ તટસ્થ સંજોગોમાં KMnO4 એ કીટોનનું ઓક્સિડેશન કરી શકતું નથી। આથી એસિડિક અથવા તો બેઝિક મીડિયમ રાખવામાં આવે છે। આથી અહીં સલ્ફ્યુરિક એસિડ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે એસિડિક મીડિયમ તરીકે। એસિડિક માધ્યમ માટે અહીં સલ્ફ્યુરિક એસિડ એડ કરવામાં આવે છે। K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ અને એ પણ એની સાથે એસિડિક મીડિયમ લઈશું। તો અહીં માધ્યમ જરૂરી છે અને આ ચર્ચા થઈ કે એક ઓક્સિડેશન, બીજી એક પ્રક્રિયા જોઈશું જેમાં હેલોફોર્મ કસોટી કે કીટોનના પરખ માટેની કસોટી છે, કીટોનના પરખ માટેની કસોટી હેલોફોર્મ કસોટી। તો કીટોનના પરખ માટેની કસોટી હેલોફોર્મ એ પણ આપણે ચર્ચા કરીશું। બીજી એક શરત કે જો આલ્ફા કાર્બન પર આપણે અહીં ચર્ચા કરી છે આલ્ફા કાર્બન એટલે શું, તો કે જે
અહીં કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલો જે કાર્બન છે એને આલ્ફા કાર્બન કહીશું. ઓકે, તો એની બાજુનો જે કાર્બન છે એને બીટા કાર્બન કહેવાય. તો આલ્ફા કાર્બન પર એક કાર્બન મિનિમમ અને ઓછામાં ઓછા 2 હાઇડ્રોજન હોય તો જ ઓક્સિડેશન થાય. આ એક અગત્યની બાબત છે કે ઓક્સિડેશન ક્યારે થશે કે જ્યારે અહીં આલ્ફા કાર્બન પાસે મિનિમમ 2 હાઇડ્રોજન પરમાણુ હશે તો જ અહીં કીટોનનું ઓક્સિડેશન થશે, અધરવાઇઝ નહીં થશે. હવે આપણે ચર્ચા કરીશું સમમિત કીટોનના ઓક્સિડેશન અંગે. સમમિત કીટોન તરીકે અહીં એસિટોન, અહીં આલ્ફા કાર્બન છે જેની પાસે 3 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ છે. આ તરફ પણ એ જ કન્ડિશન છે. આલ્ફા કાર્બન જેની સાથે 3 આલ્ફા હાઇડ્રોજન જોડાયેલ છે. આ જે હાઇડ્રોજન છે એ આલ્ફા હાઇડ્રોજન તરીકે ઓળખાશે. તો આમ અહીં જ્યારે સમમિત કીટોનનું ઓક્સિડેશન કરવામાં આવે છે, અહીં કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ અથવા તો કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડની હાજરીમાં અહીં ઓક્સિડેશન થશે. તો કોઈ પણ બાજુથી આ બાજુ કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે આ તરફના મિથાઇલ સમૂહની વચ્ચે જે બંધ છે એ તૂટે અથવા તો આ તૂટે, કોઈ પણ એક બાજુથી એક બંધ તૂટશે. અને ચાલો માની લઈએ કે બંધ અહીંયાથી તૂટે છે તો આ તરફ ઉપરનો ભાગ એઝ ઇટ ઇઝ રહેશે અને અહીં OHમાં રૂપાંતરિત થશે. તો CH3COOH, તો એને વાંચીશું એસિટિક એસિડ તરીકે. ચાલો ત્યારબાદ એક અન્ય પ્રોડક્ટ મળે છે. એ પ્રોડક્ટ મળે છે અહીંથી આપણને ફોર્મિક એસિડ, HCHO, ફોર્મિક એસિડ. હવે આ જે ફોર્મિક એસિડ મળેલ છે એ ફોર્મિક એસિડનું જો વધુ ઓક્સિડેશન કરવામાં આવે, અહીં વધુ ઓક્સિડેશન પામે તો શું થશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો અણુ છૂટો પડશે. જ્યારે એસિટિક એસિડ ઉપર કોઈ અસર થશે નહીં અને એ પ્રોડક્ટ એઝ ઇટ ઇઝ રહેશે. તો આમ એસિટોનના ઓક્સિડેશનથી અહીં એસિટિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો અણુ મળશે. ઉદાહરણ 1. બીજા ઉદાહરણની વાત કરીએ તો કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે એક તરફ અહીં ઇથાઇલ સમૂહ જોડાયેલ છે C5H2 અને બીજી તરફ પણ ઇથાઇલ સમૂહ જોડાયેલ છે C2H5. ઓકે, બંને તરફ કાર્બન પરમાણુની સંખ્યા એક સમાન. હવે બંધ કોઈ પણ જગ્યાએથી તૂટે. અહીં આપણે KMnO4 અને એસિડિક મીડિયમ લઈએ છીએ, ઓક્સિડેશન કરીએ છીએ. તો હવે પ્રોડક્ટ તરીકે માની લો અહીંયાથી બંધ તૂટે છે તો C2H5 COOH પ્રોડક્ટ એની એ જ રહેશે, પ્રોડક્ટમાં કોઈ ફેરફાર થશે નહીં અહીંથી. તો એને વાંચીશું 3 કાર્બન 2 અને 3 કાર્બન ધરાવતું એસિડ સંયોજન છે તો નામ થશે પ્રોપેનોઇક એસિડ. અને અન્ય નિપજ જે પ્રાપ્ત થશે એ હશે એસિટિક એસિડ.
તો આમ અહીં પેન્ટેનોન અથવા તો પેન્ટુઓન નું ઓક્સિડેશન કરતાં પ્રોપેનોઇક એસિડ અને એસિટિક એસિડ પ્રાપ્ત થશે. હવે ચર્ચા કરીશું આગળ અસમમિત કીટોન અંગેની. અસમમિત કીટોનનું ઓક્સિડેશન. અસમમિત કીટોન તરીકે આપણે અહીં CH3 CH2 CH2 CO CH3 1 2 3 4 5 5 કાર્બન ધરાવતી શૃંખલા. બીજા નંબર ઉપર કાર્બોનિલ સમૂહ. આ તરફ એક જ કાર્બન છે, બીજી તરફ 3 કાર્બન પરમાણુ ધરાવતી શૃંખલા માટે અસમમિત કીટોન. નામકરણ થશે પેન્ટુઓન. હવે પેન્ટુઓનનું સાંદ્ર નાઇટ્રિક એસિડની હાજરીમાં ઓક્સિડેશન કરતા બે તરફથી વિભાજન થશે. એક આ તરફથી જેને આપણે એ કહીએ છીએ અને બીજી તરફથી વિભેદન થશે અને આપણે બી કહીએ છીએ. હવે જે પ્રોડક્ટ મળે છે એ પ્રોડક્ટ આપણને અલગ અલગ મળે છે, નિપજ અલગ અલગ પ્રાપ્ત થાય છે. ચાલો સૌપ્રથમ આપણે અહીં જોઈએ એ ભેદન જોઈએ, મતલબ કાર્બોનિલ સમૂહ અને મિથાઇલ સમૂહના કાર્બન વચ્ચેનો જે બંધ છે એ તૂટે છે. તો આ તરફથી બાકીના એઝ ઇટ ઇઝ રહેશે CH3 CH2 CH2 COOH CH3 CH2 CH2 COOH બ્યુટેનોઇક એસિડ. અને અન્ય નિપજ અહીં માત્ર એક કાર્બન રહેશે તો CHCOOH આમ ફોર્મિક એસિડ પ્રાપ્ત થશે. ક્યારે? એ ભેદન થશે ત્યારે. હવે આપણે જોઈએ કે બી ભેદન. અહીંથી બંધ તૂટે છે તો આ તરફનો ભાગ અહીંથી CH3COOH આમ એસિટિક એસિડ નિપજ તરીકે પ્રાપ્ત થશે. અને અન્ય નિપજ આ તરફથી મળશે CH3 CH2 COOH પ્રોપેનોઇક એસિડ પ્રાપ્ત થશે. હવે પ્રશ્ન થાય કે એ ભેદન સાથેની મુખ્ય નિપજ હશે કે બી ભેદન સાથેની મુખ્ય નિપજ હશે? તો આમાંથી મુખ્ય નિપજ કઈ મળશે? બેમાંથી એક આ ભાગ છે બ્યુટેનોઇક એસિડ અને ફોર્મિક એસિડ, અને બીજો છે એમાં એસિટિક એસિડ અને પ્રોપેનોઇક એસિડ. તો અહીં એક બાબત ખાસ ધ્યાન પર રાખવાની છે. પોપોફના નિયમ મુજબ કે હંમેશા કાર્બોનિલ સમૂહ એ ઓછા કાર્બન ધરાવતા આલ્કિલ સમૂહ સાથે જોડાય. ઓછા કાર્બન ધરાવતા આલ્કિલ સમૂહ સાથે જોડાશે. કાર્બોનિલ સમૂહ હંમેશા ઓછા કાર્બન ધરાવતા આલ્કિલ સાથે જોડાશે.
એટલે હવે અહીં જોઈશું તો CH3COOH આ ઓછા અલ્કિલ ધરાવતો કાર્બન શા માટે? તો અહીં માત્ર એક કાર્બન છે મિથાઇલ માટે. જ્યારે આ તરફ જોઈશું તો 1 2 અને 3 પ્રોપાઇલ લિંકેજ છે આ તરફ, અને આ તરફ કઈ લિંકેજ છે? તો મિથાઇલ લિંકેજ છે. મિથાઇલમાં માત્ર એક કાર્બન છે, જ્યારે પ્રોપાઇલમાં આ તરફ 3 કાર્બન પરમાણુ છે. તો કાર્બોનિલ સમૂહ કોની સાથે જોડાશે? મિથાઇલ સમૂહ સાથે જોડાશે. અને જે નિપજ છે એ આપણને કઈ પ્રાપ્ત થાય છે? તો એસિટિક એસિડ અને પ્રોપેનોઇક એસિડ, જે આપણી મુખ્ય નિપજ હશે. ઓકે, તો આ પોપોફના નિયમ મુજબ અહીં નક્કી થશે મુખ્ય નિપજ, અને બીજી જે મળશે એ ગૌણ નિપજ મળશે. તો પરીક્ષાને ધ્યાનમાં રાખીને અહીં ઉદાહરણ માટેની સીધી નિપજ લખવી હોય CH3CH2CH3, જેનું સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરવામાં આવે તો અહીંથી જ ભેદન થશે. એટલે આ તરફની જે નિપજ છે એ આપણને મળશે CH3COOH, અને જે બાકીનો ભાગ છે એસિટિક એસિડ, અને બીજો જે ભાગ છે એમાં આપણને મળશે CH3CH2COOH પ્રોપેનોઇક એસિડ. ઓકે, તો આ થઈ ગયું અસમમિત કીટોન. કયો? 1 2 3 4 5 પેન્ટ 2 on નો ઓક્સિડેશન. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું હેલોફોર્મ કસોટી અંગે. કીટોનના પરખ માટેની કસોટી. પ્રેક્ટિકલ માટે પણ ખાસ જરૂરી છે અહીં. હવે આ તરફ હેલોફોર્મ મતલબ અહીં હેલોજન તરીકે ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન, પરંતુ ફ્લોરિનની સક્રિયતા વધારે હોવાથી અહીં સામાન્ય રીતે જનરલી ક્લોરીન, બ્રોમિન, આયોડિનની ચર્ચા કરીશું. અને ફોર્મ મતલબ અહીં એક કાર્બન ધરાવતું સંયોજન. તો એક કાર્બન ધરાવતા હેલોફોર્મ કયા? અહીં તો CHCl3 અહીં માત્ર એક કાર્બન ધરાવે છે. વાંચીશું ક્લોરોફોર્મ. ઓકે, CHCl3 ક્લોરોફોર્મ. એ જ મુજબ CHBr3 બ્રોમોફોર્મ, અને CHI3 તો થશે આયોડોફોર્મ. ટ્રાયક્લોરોમિથેન, ટ્રાયબ્રોમોમિથેન, ટ્રાયઆયોડોમિથેન, અથવા તો ક્લોરોફોર્મ, બ્રોમોફોર્મ અને આયોડોફોર્મ. આગળ ખાસ અગત્યની બાબતો કે કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે અહીંયા કમ્પલસરી એક મિથાઇલ સમૂહ આ પ્રકારની કન્ડિશન હશે, તેના માટે જ ઉપયોગી છે. એના માટે જ ઉપયોગી છે. દાખલા તરીકે અહીં CH3CO CH3 એસિટોન. તો આ તરફ જોઈશું તો કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે
एक मिथाइल समूह जोड़ाયેલ છે तो ये हेलोफॉर्म कसोटी आपसे। बीजू एक उदाहरण જોઈએ कार्बोनिल समूहના કાર્બન સાથે અહીં ફિનાઇલ રિંગ જોડાયેલ છે પરંતુ એક તરફ શું જોડાયું છે મિથાઇલ સમૂહ જોડાયેલ છે। તો આ પ્રકારની જે કન્ડિશન છે એના માટે જ હેલોફોર્મ કસોટી ઉપયોગી છે। मतलब આ પણ એસિડ નામ થશે એસિટોફિનોન જે હેલોફોર્મ કસોટી આપશે। એક અન્ય ઉદાહરણ જોઈએ છીએ દાખલા તરીકે CH3 CH2 CO CH CH3 CH3 હવે માત્ર એટલું ચેક કરવાનું છે ઓકે કાર્બોનિલ કાર્બન સાથે એની કોઈ પણ એક તરફ મિથાઇલ સમૂહ જોડાયેલ છે કે નથી જોડાયેલ। તો આ તરફ CH2 છે આ તરફ CH છે मतलब હેલોફોર્મ કસોટી આપશે नहीं। कंडीशन कई होवी जरूरी है CO CH3 होवी जरूरी है आ तरफ नहीं હેલોફોર્મ कसोटी आपे नहीं। तो तमे त्रण उदाहरण में आ स्पष्ट भेद समझी गया छो। एक बीजो एक उदाहरण लईए दाखला तरीके अहीं CH3 CH2 CO CH3 तो कीटोन सॉरी कार्बोनिल समूहना कार्बन साथे आ तरफ मिथाइल समूह जोड़ाયેલ છે। तो હેલોફોર્મ कसोटी आपसे 1 2 3 4 ब्यूट 2 1। અહીં એક હેલોફોર્મ कसोटीની ચર્ચા કરીએ। એસિટોન ની હેલોજન સાથે X2 જ્યાં ક્લોરીન અથવા બ્રોમિન બેઝિક મીડિયમ હોઈ શકે। તો બેઝિક મીડિયમમાં અહીં CH3 CO O માઇનસ Na પ્લસ એસિટેટ આયન મળશે અથવા તો એને આપણે નામ આપીશું સોડિયમ અને બે કાર્બન અહીં 1 2 સી આ તરફ ડબલ O છે ઇથેનોઇડ। તો સોડિયમ ઇથેનોઇડ અને હવે આ તરફનો જે મિથાઇલ સમૂહ છે એ આ તરફ CH X3 मतलब હેલોફોર્મમાં ફેરવાશે। આ જે મિથાઇલ સમૂહ છે એ હેલોફોર્મમાં ફેરવાશે। એક ઉદાહરણ જોઈએ સાથે સાથે કે દાખલા તરીકે આ તરફ CH3 CO CH3 ની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય તો આ તરફ શું થશે આ ભાગનું માંથી ક્લોરોફોર્મ તો Cl2 લીધો છે તો CH Cl3 નિપજ તરીકે મળશે અને ક્લોરોફોર્મ તરીકે ઓળખીશું। જ્યારે બાકીનો જે ભાગ છે એને CH3 CO CO માઇનસ Na પ્લસ તો એ થશે સોડિયમ ઇથેનોએટ એસિટોનમાંથી મુખ્ય નિપજ આપણી ક્લોરોફોર્મ અથવા બ્રોમોફોર્મ। તો બ્રોમોફોર્મ એ પીળા અવક્ષેપ આપશે मतलब पीड़ा अवक्षेप आपे छे that will be confirmed that ketone is present मतलब कीटोनना परख माटेनी कसोटी माटे अहीं क्लोरोफॉर्म ब्रोमोफॉर्म बनवो जरूरी है હેલોફોર્મ बनवो जरूरी है अने હેલોફોર્મ बने
मतलब कीटोन प्रेजेंट है। एक अन्य उदाहरण लीए जेमा द्विबंध पण हाजर होय CH3 CH डबल बॉन्ड CH CH2 CO CH3 1 2 3 4 5 6 6 कार्बन धरावती श्रृंखला हेक्स चौथा स्थान पर द्विबंध फोरिन बीजा स्थान पर कीटोन तो 2 ऑन हेक्स फोरिन 2 ऑन जेनी हेलोफॉर्म कसोटी करवामां आवे। आ तरफ NaOH बेजिक माध्यम। एक वस्तु चेक करी लेवी खास कार्बोनिल समूह कार्बन साथे मिथाइल समूह जोड़ायेल छे। ओके जोड़ायेल छे मतलब अहींयाथी ज कोईक रिएक्शन परीक्षामां आप्युं होय तो अहींयाथी ज कन्फर्म थई जशे के आगळ हेलोफॉर्म बनशे के ना बनशे। जो अहीं मिथाइल कार्बोनिल समूहना कार्बन साथे जो मिथाइल समूह न जोड़ायो होय तो आगळ हेलोफॉर्म कसोटी आपशे नहीं। MCQ में पण खास ध्यान पर राखवा जेवी बाबतो छे। हवे हाँ आ तरफ शू छे मिथाइल समूह छे तो ए हेलोफॉर्म कसोटी आपशे। शू बनशे अहीं जे हेलोजन लीधो हशे ए ब्रोमिन लीधो हशे तो ब्रोमोफॉर्म बनशे अने क्लोरीन लीधो छे तो क्लोरोफॉर्म बनशे। दाखला तरीके अहीं आपणे Br2 लईए तो शू बनशे अहींथी CH Br3 एने कहीशुं ब्रोमोफॉर्म। ओके हवे बीजी एक अगत्यनी बाबत आ तरफ द्विबंध पण छे तो हमेशा एक बाबत ध्यान पर राखवी एने एज इट इज रवा देवानुं एनुं ऑक्सिडेशन थाय नहीं। तो प्रोडक्ट तरीके CH3 CH डबल बॉन्ड CH CH2 C डबल O माइनस અને Na પ્લસ તો ક્લોરોફોર્મ અને બ્રોમોફોર્મ આ તરફ જે કીટોનના પરખ માટેની કસોટી છે। ઓકે ફ્રેન્ડ્સ તો આ થઈ ગયો કીટોનનો ઓક્સિડેશનની પ્રક્રિયા। નેક્સ્ટ ભાગમાં આપણે જોઈશું આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા। થેન્ક યુ વેરી મચ।